ઐતિહાસિક અને પવિત્ર નગરી ડભોઈ ખાતે મા દશા માતાજીના વ્રત પર્વ નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં એક ભવ્ય અતિ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાકાળી ધામના કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા આયોજિત આ પાવન આગમન યાત્રામાં માતાજીના રથ અને મૂર્તિના સ્વાગત માટે સમગ્ર શહેર ભક્તિમય રંગે રંગાયું હતું. યાત્રા દરમિયાન ઢોલ, નગારા, શરણાઈના સૂર અને જય મા દશામાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પાવન અને આસ્થાના મહાપર્વ નિમિત્તે દર્ભાવતી, ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક અને આસ્થાથી સભર પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમણે પાવન મંડપમાં બિરાજેલ મા દશા માતાજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભાવપૂર્વક આરતી ઉતારી હતી અને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભૂતિ કરી હતી. કિન્નર વૈશાલી માસી અને તેમના ગ્રુપ દ્વારા ધારાસભ્યશ્રીનું શાલ ઉડાડી ભાવભીર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જગત જનની મા દશા માતાજીના ચરણોમાં શીશ નમાવી સમગ્ર દર્ભાવતી ડભોઈ પ્રજાજનો તથા તમામ ભક્ત પરિવારો માટે પ્રાર્થના કરી હતી કે માતાજીની કૃપા આશીર્વાદ સૌ કોઈ પર સદાય વરસી રહે અને સૌના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સર્વાંગી કલ્યાણ થાય. આ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા માટે આયોજક કિન્નર વૈશાલી માસી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે વહીવટીતંત્ર અને પોલીસ કાફલા દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુચારુ રૂપે જાળવવામાં આવી હતી. સમાન સનાતન ધર્મના માતાજી ભગવાન સત્ય પર આવી રહ્યા છે. ગર્ભાવતી નગરીના તમારા સનાતન ધર્મના માનનારાઓ પર મા દશામાના આશીર્વાદ આ જ રીતે દશામાની પ્રાર્થના કરે ભાષા કરે એ જગ્યાના ગર્ભાવતીના તમામ નાગરિકોને પરિવારમાં દશામાની શુભેચ્છાઓ આપી.